ગાર્મેન્ટમાં પ્રાઇસ રેન્જ મુજબ જીએસટી વધારાની દરખાસ્તથી ટેક્સટાઇલ માર્કેટમાં હલચલ મચી છે. સુરત ટેક્સટાઇલ સાથે સંકળાયેલી સંસ્થાઓની નાણામંત્રીને લેખિત રજૂઆત કરવામાં આવી. જીએસટી વધારો મંજૂર થયો તો માર્કેટ પર વિપરીત અસર થવાનો ટેક્સટાઇલ માર્કેટ દ્વારા દાવો કરાયો છે. કો ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સની ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ કમિટીએ વધારો અયોગ્ય ગણાવ્યો છે. નવા જીએસટી દરની ગ્રાહકો ઉપર વિપરીત અસર પડવાની પણ ભીતિ છે. મંદીમાંથી માંડ બહાર નીકળેલા ટેક્સટાઇલ માર્કેટને ફરી મુશ્કેલીમાં ન મૂકવા માટેની અપીલ કરવામાં આવી. 10,000થી વધુના ગાર્મેન્ટ પર 18 ને બદલે 28% જીએસટીની વિચારણા ચાલી રહી છે. જીએસટી વધારાના પ્રસ્તાવ પર આગામી બેઠકમાં ચર્ચા કરાશે. એટલે આ જે દરખાસ્ત છે એ અત્યારે માધ્યમોથી આપણને જાણવા મળી છે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સની, અને સીબીઆઈસીએ કંઈક અત્યારે ક્લેરિફિકેશન આપ્યું છે, એટલે સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ, કે આવી કોઈ અત્યારે વિચારણા નથી. પરંતુ અમારે એવું કેવું છે, આવું કંઈક વિચારણા હોય તો પહેલા એ લોકોએ સ્ટેક હોલ્ડર્સને બોલાવીને આની શું અસર થશે એની ચર્ચા કરવી જોઈએ. અને હકીકતમાં જો આવી કંઈ પ્રપોઝલ હોય तो टेक्सटाइल इंडस्ट्री ने खूब मोटी नेगेटिव इफेक्ट થશે. पिछले 3-4 दिनों से जीओएम जीएसटी मंत्री समूह की जो मीटिंग हुई है उसमें गारमेंट और परिधानों पर 1500 से 10,000 तक 18% और 10,000 से ऊपर 28% जीएसटी की रिपोर्ट पेश करने की बात कही जा रही है. उसको लेकर के पूरा कपड़ा उद्योग चिंता में है कि अगर 18% और 28% परिधानों पर किसी तरीके का अगर विचार आगामी दिनों में होने वाली 21 दिसंबर को जैसलमेर बाड़मेर में जीएसटी काउंसिलिंग परिषद की अगर मीटिंग होगी और उसमें अगर ये चर्चा का विषय बनती है तो निश्चित रूप से चिंता का विषय उद्योग के लिए होगा. ટેક્સટાઇલ એક મોટું જોબ આપતું મોટું હબ છે. આજે છેલ્લા 7-6 વર્ષથી એ ટેક્સટાઇલ ડાઉન હતું, પણ અત્યારે ગાર્મેન્ટ અને બધી આઇટમમાં એટલો બધો સુધારો આવ્યો છે કે એનાથી અત્યારે ટેક્સટાઇલ હબ થઈ ગયું છે, સારું હબ થયું છે. અને એને જો આ પ્રપોઝલ મૂકવામાં આવશે તો ડિસ્ટર્બ થઈ જશે. અત્યારે આપણે ચાઇનાની સામે ટક્કર લઈને એક્સપોર્ટ એટલું બધું વધારેલું છે આપણે, તો એ એક્સપોર્ટ પર મોટી અસર પડશે.